વડોદરા વકીલ મંડળની લડતનો અંત, હાઈકોર્ટે A4 પેપર અને ફોન્ટનો પરિપત્ર પાછો ખેંચ્યો. વડોદરા વકીલ મંડળની સતત રજૂઆત અને વિરોધ બાદ અંતે વકીલોની માંગનો સ્વીકાર થયો છે. આજે ગુજરાત હાઈકોર્ટે A4 સાઇઝના પેપર અને નિર્ધારિત લિપિ એટલે કે ફોન્ટ અંગે જાહેર કરાયેલા પરિપત્ર પાછો ખેંચી લીધો છે. હાઈકોર્ટના નિર્ણય બાદ વડોદરા વકીલ મંડળે આજે હડતાલના ચોથા દિવસે પોતાની અનિશ્ચિત મુદ્દતની હડતાલ સમેટી લીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી પરિપત્રના વિરોધમાં વકીલો દ્વારા કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીને વિવિધ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ પરિપત્ર પરત ખેંચાતા વડોદરા વકીલ મંડળમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વકીલોએ તેમની રજૂઆત અને સંગઠિત વિરોધને મળેલી સફળતા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. વકીલ મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ હાઈકોર્ટનો નિર્ણય વકીલોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે. હવે પરિપત્ર પરત ખેંચાતા કોર્ટની કામગીરી ફરીથી રાબેતા મુજબ શરૂ થવાનો માર્ગ મોકળો થયો છે. હાઈકોર્ટના પરિપત્ર સામે વડોદરા વકીલ મંડળે આ પરિપત્ર પરત ખેંચવા માટે સમગ્ર ગુજરાતમાં પ્રથમ શરૂઆત કરી હતી અને અમે પહેલે જ દિવસે અચોક્કસ મુદતની હડતાલ આ પરિપત્ર જ્યાં સુધી પાછો ના ખેંચાય, આ ફોન્ટ બાબતે લિપિ બાબતે ચોખવટ ના થાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ રાખેલી અને એ હડતાલના ભાગે આ હડતાલનો વ્યાપ સમગ્ર ગુજરાતમાં વધ્યો. ગુજરાતના તમામ વકીલોની એકતા અને અખંડિતતાને ધ્યાને લઈ અને હાઈકોર્ટ દ્વારા આ પરિપત્ર આજે પાછો ખેંચ્યો ને તમામ કાગળો છે પ્રમાણેની કાર્યવાહી ચાલે છે એ પ્રમાણેની ચલાવવા માટેની જાહેરાત કરી છે. એટલે ગુજરાત હાઈકોર્ટને અમે અભિનંદન આપીએ છીએ કે વકીલોની એકતા અખંડિતતાને ધ્યાને લઈ આ પરિપત્ર પરત ખેંચ્યો અને ખાસ કરીને વડોદરા જિલ્લાના સિનિયર જુનિયર વકીલશ્રીઓએ જે વડોદરા વકીલ મંડળમાં પ્રેક્ટિસ કરે છે તેઓના સાથ અને સહકારથી વડોદરા વકીલ મંડળે આ ચોક્કસ મુદતના આંદોલનને સફળ બનાવવા માટે અમારાથી પણ પહેલા પાયાના જો કોઈ હોય વડોદરા વકીલ મંડળમાં તો સિનિયર જુનિયર એડવોકેટ વકીલશ્રીઓ છે. અમે વડોદરા વકીલ મંડળના તમામ ઉમેદવારો એમને હૃદયથી અભિનંદન આપીએ છીએ, એમને નમન કરીએ છીએ અને આવું ને આવ્યો સહકાર અમને જ્યારે પણ જરૂર પડે ત્યારે આપે એ અમે દિલથી એમને પ્રાર્થના કરીએ છીએ. અને આ હડતાલની સફળતા વડોદરા વકીલ મંડળના સિનિયર જુનિયર એડવોકેટોના સહકાર આપનાર વકીલોને અમે અર્પિત કરીએ છીએ. અને હાઈકોર્ટે જે આ પરિપત્ર પાછો ખેંચ્યો છે એ બદલ હાઈકોર્ટને ચીફ જસ્ટિસને પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને હૃદયથી નમન કરીએ છીએ.